પાકિસ્તાન દ્વારા જેટલા પણ હુમલા ભારત ઉપર કરવામાં આવ્યા છે એ દરેક હુમલા ક્યાંક નિષ્ફળ ગયા છે, પરંતુ અત્યારે હાલ એક સૌથી મોટી અપડેટ સામે આવી રહી છે। ભારતના પંજાબમાંથી પાકિસ્તાન દ્વારા જે મિસાઇલ છોડવામાં આવી હતી તે પંજાબના એક વિસ્તારમાંથી મળી આવી છે। ત્યાંના લોકોનું શું માનવું છે અને ખાસ કરીને આ મિસાઇલ ચીન દ્વારા જે આપવામાં આવી હતી એ મિસાઇલ છે તેવું પણ ક્યાંક સામે આવી રહ્યું છે। શું છે સમગ્ર વિગતો જોઈશું આજના આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પાકિસ્તાન પોતાની નાપાક હરકતોમાંથી બહાર નથી આવ્યું। આપણે જોયું હતું કે ગઈકાલે પણ પાકિસ્તાન દ્વારા પંજાબ હોય કે પછી જમ્મુ કાશ્મીર હોય અનેક એવી જગ્યાઓ છે જેના ઉપર હુમલો કરવામાં આવ્યો હતો, પરંતુ હવે એક બાદ એક તેમની જે આ મિસાઇલ છે તેનું ક્યાંક સુરસુર્યું થઈ રહ્યું હોય એવું લાગી રહ્યું છે। અને એવો જ એક દ્રશ્ય સામે આવ્યું છે જે પંજાબમાંથી કે પંજાબનો એક વિસ્તાર છે તેમાંથી પાકિસ્તાનની આ જે મિસાઇલ છે તે જોવા મળી હતી। જો કે અત્યારે હાલ ત્યાં પણ પોલીસ છે તેમના દ્વારા પહોંચી જવામાં આવ્યું છે। ખાસ કરીને દરેક તપાસ છે એ પણ શરૂ કરી દેવામાં આવી છે। સૌથી પહેલા તો દ્રશ્ય ઉપર નજર કરીએ, એ બાદ આ જ વાતને લઈને ત્યાંના લોકો શું કહી રહ્યા છે તે પણ સાંભળીએ। सिस्टम ने जी साड़ी देश की रक्षा की है, सानू उसके उपर पूरा मान है और सानू पूरा विश्वास है। असीं इंडियन आर्मी के नाल खड़े हैं, जितने भी कहेगी सरकार, जितने भी कहेगी असीं नाल न्यूट्रल नहीं ना कभी करके चली दा यार। ਅੱਜ ਕੱਲ ਕੋਈ ਤਕਰੀਬਨ ਕੋਈ 4-5 ਵਜੇ ਦੇ ਤਕਰੀਬਨ ਪਤਾ ਚੱਲਿਆ ਸੀਗਾ ਕਿ ਇੱਥੇ ਇੱਕ ਮਿਜ਼ਾਈਲ ਡਿੱਗੀ ਹੈ, ਤੇ ਜਦੋਂ ਪਤਾ ਲੱਗਿਆ ਸਥਾਨਕ ਬੰਦੇ ਨੂੰ ਜਿਹਦੀ ਜ਼ਮੀਨ ਹੈ ਉਹਨਾਂ ਨੇ ਸਰਪੰਚ ਸਾਹਿਬ ਨੂੰ ਇਨਫੋਰਮ ਕੀਤਾ। ਇਨਫੋਰਮ ਕਰਨ ਤੋਂ ਬਾਅਦ ਉਹਨਾਂ ਨੇ ਅੱਗੇ ਥਾਣੇ ਦੇ ਵਿੱਚ ਇਨਫੋਰਮ ਕੀਤਾ। SHO ਸਾਹਿਬ ਆਪਣੀ ਟੀਮ ਲੈ ਕੇ, ਪੂਰੀ ਟੀਮ ਲੈ ਕੇ ਇੱਥੇ ਪਹੁੰਚ ਗਏ ਨੇ। ਉਹਨਾਂ ਨੇ ਆਪਣੀ ਕਸਟਡੀ ਦੇ ਵਿੱਚ ਇਹਨਾਂ ਨੂੰ ਕੀਤਾ ਤੇ ਸਥਾਨਕ ਲੋਕਾਂ ਦੇ ਵਿੱਚ ਥੋੜਾ ਰੋਸ਼ ਦਾ ਮਾਹੌਲ ਹੈ, ਥੋੜੇ ਸਹਿਮੇ ਹੋਏ ਨੇ ਤੇ ਜਿਹੜੀ ਇਹ ਵਾਰਦਾਤ ਹੋਈ ਹੈ। ਬਾਕੀ ਕੱਲ ਇੱਥੇ NMC ਦੀ ਟੀਮ ਵੀ ਜਿਹੜੀ ਆਈ ਸੀਗੀ ਉਹਨੇ ਵੀ ਆ ਕੇ ਇੱਥੇ ਚੈੱਕ ਕੀਤਾ ਸੀਗਾ। ਉਸ ਤੋਂ ਬਾਅਦ ਹੁਣ ਆਰਮੀ 에ਅਰ ਫੋਰਸ ਦੀ ਜਿਹੜੀ ਟੀਮ ਹੈ ਉਹ ਆ ਕੇ ਇਹਨੂੰ ਚੈੱਕ ਕਰੂਗੀ ਕਿ ਇਹ ਡਿਫਿਊਜ਼ ਹੈ ਜਾਂ ਇਹਨੂੰ ਡਿਫਿਊਜ਼ ਕਰਨਾ ਪਊਗਾ। ਠੀਕ ਹੈ ਜੀ, ਬਾਕੀ ਤੇ ਜੋ ਹਾਲਾਤ ਹੈ ਉਹਨਾਂ ਤੋਂ ਪਤਾ ਚੱਲਣਗੇ। ਜਾਈ ਕਹਿੰਦਾ ਮੋਚ ਮਾਰਿਆ ਵਾ, ਚਲੋ ਮਾਰ ਕੀ ਗੱਲ ਆ ਆਪਾਂ ਉਹ ਤੁਹਾਡੇ ਤੋਂ ਹੋਈ ਨਹੀਂ ਲਿਖੇ ਜਾਈ ਉਹ ਬਾ ਸੀਟੀ ਦੂਰ ਕੋ ਇਹ ਰਹਿ ਤੇ ਲੱਗੇ ਜਿੱਥੇ ਹੁੰਦਾ ਹੋਵੇ ਇਹ ਵੀ ਕਰਦਾ ਮੈਂ ਬੜਾ ਗਾ ਨਹੀਂ ਕਰਦਾ ਭੂਸੇ ਨੂੰ ਛੱਡ ਗਿਆ ਵੀ ਉਹ ਬੋਲਿਆ ਕਿ ਤਾਂ ਹੋਰ ਤਰ੍ਹਾਂ ਆਪਾਂ ਤੋਂ ਕਮਾਈ ਤੋਂ ਗਿਆ ਤਾਂ ਵਰਖਾ ਲੱਗੀ ਛੱਡ ਕੇ ਛੱਡੇ ਤਾਂ ਕਰੇ ਹੁੰਦੇ। એટલે પાકિસ્તાન દ્વારા જેટલા પણ હુમલા કરવામાં આવ્યા છે દરેક હુમલા ક્યાંક નિષ્ફળ ગયા છે। અને એમાંનું જ એક ઉદાહરણ જે આપણે વિડીયોમાં જોયું કે જે પાકિસ્તાનની મિસાઇલ હતી તે પંજાબના એક વિસ્તારમાં આવી પહોંચી હતી અને તે મિસાઇલ છે તે પણ ફેલ થઈ હતી। એટલે ખાસ કરીને અત્યારે હાલ સમગ્ર ભારત સરકાર હોય કે પછી આર્મી હોય એ દરેક લોકો ક્યાંક એક્શન મોડમાં જોવા મળી રહ્યા છે। અને જેટલી પણ જગ્યાએ આવા શંકાસ્પદ વસ્તુઓ મળે છે, મિસાઇલ મળે છે, ડ્રોન મળે છે, એ દરેક જગ્યાએ ક્યાંક એલર્ટ આપવામાં આવી દીધું છે, જેથી કરીને હવે કદાચ પાકિસ્તાન દ્વારા કોઈ હુમલો કરવામાં આવે તો આ જ રીતે ફરી એક વખત તેમના દરેક હુમલા નિષ્ફળ જાય તે માટેની તૈયારીઓ અત્યારથી જ શરૂ કરી દેવામાં આવી છે। તમારું શું માનવું છે આ વિષયને લઈને અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। તેની સાથે જ અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।